ઉપલેટાના બામસાણા ઘેડ પંથકમાં શિક્ષણ દંપતીએ ઉપલેટાની દિવ્યાંગ બાળકોની સંસ્થામાં લાખો રૂપિયાની કિંમતનું કેંગન વોટર ફિલ્ટર મશીન ભેટ આપ્યું છે. ઉપલેટાની દિવ્યાંગ બાળકોની સંસ્થાના બાળકોને પાણીજન્ય બીમારી ન થાય તે હેતુથી સ્વચ્છ બિસ્લેરી પાણી મળી શકે તે માટે બામણાસા ઘેડ પંથકના જૂનાગઢના શિક્ષક દંપતીએ સ્વજીવીબેન મસરીભાઈ સોલંકીના સ્મરણાર્થે મસરીભાઈ પરબતભાઈ સોલંકી પરિવાર તરફથી લાખો રૂપિયાનું કિંમતનું કેંગન વોટર ફિલ્ટર મશીન ભેટ આપવામાં આવ્યું છે. અને આ તકે ગ્રામજનો, સોસાયટીના લોકો તથા સંસ્થા વતી પ્રમુખ કિરણબેન પીઠિયા, રમેશભાઈ પીઠિયા, નીતિનભાઈ સાપરિયા, મયુરભાઈ સુવા, સંજયભાઈ મુરાણી, હરીશભાઈ સથવારા અને દિલીપભાઈ ભૂત તથા ધવલભાઈ બોખતરિયા સહિતના ટ્રસ્ટીઓ વગેરે પણ હાજર રહ્યા હતા અને આ દાતા પરિવારનો આભાર માન્યો હતો. હું કિરણબેન પીઠિયા, દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા. આજરોજ અમારી સંસ્થામાં કેંગન વોટરનું શિક્ષક દંપતી જે બામણાસાના રહેવાસી છે અને આપણે જુનાગઢમાં પોતે શિક્ષક તરીકે ત્યાં નોકરી કરે છે અને આપણી સંસ્થામાં કેંગન વોટર મશીન આ પરિવારે આપણને આપેલું છે. અને સ્વજીવીબેન મસરીભાઈ સોલંકીના સ્મરણાર્થે શ્રી મસરીભાઈ પરબતભાઈ સોલંકી અને પરિવાર તરફથી આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને કે જે બાળકોને સારું સ્વાસ્થ્ય રહે એ માટે આ કેંગન વોટરની આપણે બાળકો માટે જરૂરિયાત પૂરી પાડી છે. આ પરિવારને દ્વારકાધીશ ઘણું બધું સુખ સંપત્તિ આપે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. નમસ્કાર, મારું નામ ધવલ બોરખતરિયા, ગામ જુનાગઢ. અને અમે અહીંયા જ્યારે પહેલી વાર આ સંસ્થાની મુલાકાતે આવ્યા ત્યારે અમે અહીંયા જોયું કે બાળકો ખૂબ જ સારી રીતે અહીંયા ડિસિપ્લિનમાં રહે છે. પરંતુ અમને એક વસ્તુનો વિચાર આવ્યો કે અહીંયા આવીએ તો આપણે એવું જ થાય કે આપણું ઘર જ છે જાણે, પણ અમને એક વિચાર આવ્યો કે આ બાળકો જે અહીંયા નાના ભૂલકાઓ છે એનું સ્વાસ્થ્ય સારું રહે, એની તંદુરસ્તીમાં કોઈ ખરાબી ના આવે, એના માટે અમને એક વિચાર આવ્યો કે આ જે કેંગન રૂપી જે અમૃત છે એ પાણી બાળકો પીશે, એ પાણીથી સ્નાન કરશે તો જેટલા પણ નાના મોટા રોગો છે એ બાળકોને અહીંયા દૂર થશે અને બાળકોની તંદુરસ્તી એકદમ સારી રહેશે. એટલે મસરીભાઈ પરબતભાઈ સોલંકીના પરિવાર હસ્તે આ મશીન અમે અહીંયા સ્વર્ગવાસી જીવીબેન મસરીભાઈ સોલંકીના સ્મરણાર્થે દાન સ્વરૂપે અહીંયા અમે આપીએ છીએ. અને એ બદલ અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ આ બાળકો પ્રત્યે કે અમે અહીંયા આપી અને આ બાળકોની તંદુરસ્તી ખૂબ જ અમે સારી રાખશું. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.